સુરતના બારડોલી શાકભાજી માર્કેટમાં થયેલા ભેદી ધડાકામાં ગંભીર રીતે ઘાયલ સગીરાનું સારવાર દરમિયાન મોત થયું છે। બારડોલી લીમડા ચોક ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં તારીખ 1 ઓગસ્ટના રોજ શુક્રવારે સવારે સહકારી મંડળીની બિલ્ડિંગમાં સ્થિત એજે સ્ટીલ નામની દુકાનમાં અચાનક ભયંકર ધડાકો થયો। આ ઘટનામાં દુકાનોમાં ભોયતળિયો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે તલાવડી ખાતે રહેતા 15 વર્ષીય રેહાના ઇમરાન યુનુસની ગંભીર રીતે ઘાયલ થયો। રેહાન દુકાનમાં હાજર હતો ત્યાં અકસ્માત થયો તે સમયે સામાન અને સ્લેબના કાટમાળમાં દબાઈ ગયો, જેના પરિવારે તેને શરીરે ગંભીર ઈજાઓ અને દાઝી જવાથી સ્થિતિ રેહાનને તાત્કાલિક બારડોલી સરકારી હોસ્પિટલ ખસેડાયો અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં એમએસયુમાં દાખલ કરવામાં આવ્યો। 4 દિવસની સઘન સારવાર બાદ મંગળવારે તારીખ 5 ઓગસ્ટ 2025ના રોજ તેનું સારવાર દરમિયાન મોત થયું। આ ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે। ધડાકાની તીવ્રતા એટલી હતી કે દુકાનનો સ્લેબ ધરાશય થઈ ગયો। એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોઈ શકે। 4 દિવસ વીતવા છતાં ઘટનાનું સાચું કારણ બહાર ન આવતા ગામમાં લોકોમાં શંકા કુશંકાઓ વધી રહી છે। આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસની જરૂર છે, જેથી ઘટનાનું વાસ્તવિક કારણ જાહેર થઈ શકે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।